Hello students, myself Mahendra Solanki from Gokul Global University, Department Electrical, subject Utilization of Electrical Energy, topic Illumination. Introduction. અહીંયા આપણે ફર્સ્ટ વન ઇન્ટ્રોડક્શન જોઈશું, પછી રિલેશન બિટવીન ફ્રીક્વન્સી એન્ડ વેવલેન્થ જોઈશું, પછી ઇલ્યુમિનેશન વિશે સમજીશું, પછી ટર્મ રિલેટેડ ટુ ઇલ્યુમિનેશન જેમ કે ફર્સ્ટ વન ઇઝ લાઇટ, સેકન્ડ વન ઇઝ લ્યુમિનસ ફ્લક્સ, third one is luminous intensity, fourth one is illumination, fifth one is brightness, sixth is lumen, 7 is candle power, 8 is MHCP, 9 is MSCP, 10 is MHSCP, 11 is reduction factor, 12 is NEAT, 13 is TILB, 14 is lamp efficiency and 15 is reflection factor. એટલે કે આ 15 કે જે ટર્મ રિલેટેડ ટુ ઇલ્યુમિનેશન છે એના વિશે સમજીશું. ઇન્ટ્રોડક્શન. લાઇટ હેઝ બીકમ અ પાર્ટ ઓફ હ્યુમન લાઈફ એઝ ઓલ એક્ટિવિટી ઓફ હ્યુમન બિંગ ઓલમોસ્ટ ડિપેન્ડ અપોન ધી લાઇફ. માણસની દરેક એક્ટિવિટી એ લાઇટ ઉપર ડિપેન્ડ કરે છે. ધીસ લાઇટ ઇઝ અવેલેબલ ફ્રોમ સન એન્ડ મૂન એઝ અ નેચરલ સોર્સ ઓફ લાઇટ. આ લાઇટ આપણને નેચરલ સોર્સમાંથી મળે છે જેમ કે સૂર્યમાંથી, ચંદ્રમાંથી. બટ નેચરલ લાઇટ હેઝ અ લિમિટેશન ઓફ પ્લેસ એન્ડ ટાઈમ. નેચરલ લાઇટની લિમિટેશન હોય છે, જેમ કે વેધર કન્ડિશન બરાબર ના હોય તો નેચરલ લાઇટ બરાબર મળતી નથી. આર્ટિફિશિયલ લાઇટ ઇઝ યુઝડ ઇન એબ્સન્સ ઓફ નેચરલ લાઇટ. નેચરલ લાઇટની ગેરહાજરીમાં આપણે આર્ટિફિશિયલ લાઇટનો યુઝ કરીએ છીએ. રિલેશન બિટવીન ફ્રીક્વન્સી એન્ડ વેવલેન્થ એઝ shown in the equation lambda is equal to v by f, where lambda is equal to wavelength in meter, v is equal to velocity in meter per second, f is equal to frequency in hertz. So this is the relation between frequency and wavelength. Illumination. Normally, light and illumination is generally used for one another, but light is the radiant energy produced by the source of light, while illumination is the light available on the working surface. Normally, light and illumination આ બે આપણને સેમ જ લાગે છે, પણ લાઇટ એ સોર્સ, જે લાઇટનો સોર્સ છે એનામાંથી જે ઉત્પન્ન થાય છે રેડિયન્ટ એનર્જી, તેને આપણે લાઇટ કહીએ છીએ. પરંતુ જે વર્કિંગ સરફેસ છે કે જે આપણે કામ કરવાનું છે ત્યાં મળતી એનર્જી, ત્યાં મળતી લાઇટને આપણે ઇલ્યુમિનેશન કહીએ છીએ. ઇલ્યુમિનેશન ઇઝ ધ લાઇટ અવેલેબલ ઓન ધી સરફેસ, કે જે સરફેસ છે વર્કિંગ સરફેસ ત્યાં કેટલી લાઇટ મળે છે તેને આપણે ઇલ્યુમિનેશન કહીએ છીએ. સો ઇલ્યુમિનેશન ઇઝ ઇક્વલ ટુ ફ્લક્સ અપોન એરિયા ઇઝ ઇક્વલ ટુ લ્યુમેન અપોન એરિયા ઇઝ ઇક્વલ ટુ કેન્ડલ પાવર ગુણ્યા ઓમેગા અપોન એરિયા. બટ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ એરિયા અપોન ડી સ્ક્વેર, વેર ડી ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ બિટવીન ધ એરિયા એન્ડ ધ પોઈન્ટ વેર સોલિડ એંગલ ઓમેગા ઇઝ ફોર્મડ. સો દેટ ઇઝ વાય ઇલ્યુમિનેશન ઇઝ ઇક્વલ ટુ સીપી મીન્સ કેન્ડલ પાવર ગુણ્યા એરિયા ભાગ્યા એરિયા ગુણ્યા ડી સ્ક્વેર. સો illumination is equal to Cp upon d square. It is the equation of illumination. Illumination term. Illumination term વિશે આપણે સમજીએ. એમાં પહેલું લાઇટ. The term light is defined as radiant energy range that will give visual sensation, or it is a radiant energy which will give sensation of vision on human eyes. લાઇટ આગળ આપણે જોઈએ એમ કે જે લાઇટનિંગ સ્ત્રોતમાંથી ઉત્પન્ન થાય છે રેડિયન્ટ એનર્જી, કે જેના દ્વારા આપણે આંખથી જોઈ શકીએ છીએ તેને આપણે લાઇટ કહીએ છીએ. ઇટ ઇઝ ડિનોટેડ બાય ક્યુ, તેને ક્યુ દ્વારા દર્શાવવામાં આવે છે અને તેનો યુનિટ છે લ્યુમેન હવર. સેકન્ડ વન ઇઝ લ્યુમિનસ ફ્લક્સ. ધ ટોટલ લાઇટ રેડિએટેડ પર સેકન્ડ ફ્રોમ લ્યુમિનસ સોર્સ પર સેકન્ડ ઇઝ નોન એઝ લ્યુમિનસ ફ્લક્સ, ઓર ધ રેટ ઓફ ફ્લો ઓફ લાઇટ ફ્રોમ લ્યુમિનસ સોર્સ ઇઝ નોન એઝ લ્યુમિનસ ફ્લક્સ. જે લાઇટ છે એમાંથી, જે લાઇટનિંગ સ્ત્રોત છે એમાંથી જે ફ્લો લાઇટનો છે એને આપણે લ્યુમિનસ ફ્લક્સ કહીએ છીએ. ઇટ ઇઝ ડિનોટેડ બાય એફ, એફ દ્વારા દર્શાવવામાં આવે છે અને તેનો એકમ છે લ્યુમેન, જેનો એકમ છે લ્યુમેન. થર્ડ વન ઇઝ લ્યુમિનસ ઇન્ટેન્સિટી. લ્યુમિનસ ઇન્ટેન્સિટી કોને કહેવાય? લ્યુમિનસ ઇન્ટેન્સિટી ઇન અ ગિવન ડાયરેક્શન ઇઝ ધી લ્યુમિનસ ફ્લક્સ પર યુનિટ સોલિડ એંગલ. લ્યુમિનસ ફ્લક્સ ભાગ્યા સોલિડ એંગલ, યુનિટ સોલિડ એંગલ, એને આપણે લ્યુમિનસ ઇન્ટેન્સિટી કહીએ છીએ, જેને આપણે આઈ દ્વારા દર્શાવીએ છીએ. સો આઈ એને મેજર કરીએ છીએ લ્યુમિનસ ફ્લક્સ પર સ્ટી રેડિયન, જ્યાં સ્ટી રેડિયન છે એ સોલિડ એંગલનો યુનિટ છે. ફોર્થ વન ઇઝ ઇલ્યુમિનેશન. ઇટ ઇઝ ધી અવેલેબલ ક્વોન્ટિટી ઓફ લ્યુમિનસ ફ્લક્સ on a unit surface area.
જ્યાં આપણે વર્કિંગ એરિયા છે અથવા યુનિટ સરફેસ એરિયા ત્યાં કેટલી ક્વોન્ટિટીમાં લ્યુમિનસ ફ્લક્સ મળે છે એને આપણે ઇલ્યુમિનેશન કહીએ છીએ. ઇટ્સ યુનિટ ઇઝ લક્સ, તેનો યુનિટ લક્સ છે અને આપણે તેને E વડે દર્શાવીએ છીએ. સો ધેટ ઇઝ વાય E ઇઝ ઇક્વલ ટુ F અપોન A, where F is equal to luminous flux, A is equal to area. So E is equal to F upon A is the equation of illumination. પાંચમો છે brightness. The brightness of a surface is defined as the luminous intensity per unit projected area of this surface in a given direction. બ્રાઇટનેસ તો આપણે જાણીએ છીએ, પરિચિત છીએ, જેમ કે મોબાઈલમાં પણ આપણે યુઝ કરીએ છીએ બ્રાઇટનેસનો. ઇટ ઇઝ ડિનોટેડ બાય L, તેને L દ્વારા દર્શાવવામાં આવે છે. અને નીટ અને સ્ટીલ્બ આર ધી યુનિટ ઇન MK સિસ્ટમ. MK સિસ્ટમમાં તેના બે યુનિટ છે, નીટ એન્ડ સ્ટીલ્બ. છઠ્ઠો 6 ઇઝ લ્યુમેન. ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધી amount of luminous flux given out in a space represented by one unit of solid angle by a source having intensity of 1 candle power in all direction. So lumen is equal to candle power multiply with solid angle. આ બંનેના ગુણાકારને આપણે લ્યુમેન કહીએ છીએ. 7 ઇઝ candle power. It is defined as the number of lumen given out by the source in a unit solid angle in a given direction. નંબર ઓફ લ્યુમેન, કેટલા લ્યુમેન સોર્સમાંથી બહાર આવે છે એ પણ સોલિડ એંગલમાં અને પર્ટિક્યુલર ડાયરેક્શનમાં, તેને આપણે કેન્ડલ પાવર કહીએ છીએ. ઇટ ઇઝ ડિનોટેડ બાય CP. CP મીન્સ કેન્ડલ પાવર. 8 ઇઝ MHCP. ઇટ્સ ફૂલ ફોર્મ ઇઝ મીન હોરિઝોન્ટલ કેન્ડલ પાવર. જેમ કે નામ ઉપરથી જ આપણને ખબર પડી જાય છે, હોરિઝોન્ટલ. ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધી મીન ઓફ કેન્ડલ પાવર ઇન ઓલ ડાયરેક્શન ઇન ધી હોરિઝોન્ટલ પ્લેન કન્ટેનિંગ અ સોર્સ ઓફ લાઇટ. ફક્ત હોરિઝોન્ટલ પ્લેનમાં જ સોર્સ ઓફ લાઇટ હોય અને કેન્ડલ પાવરની જે ડાયરેક્શન છે એ હોરિઝોન્ટલ પ્લેનમાં હોય, તેને આપણે MHCP કહીએ છીએ, મીન હોરિઝોન્ટલ કેન્ડલ પાવર. 9 ઇઝ MSCP. ઇટ્સ ફૂલ ફોર્મ ઇઝ મીન સ્ફેરિકલ કેન્ડલ પાવર. ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધી mean of candle power in all direction and in all plane from the source of light. સોર્સ ઓફ લાઇટ, જ્યાં પણ લાઇટનો સોર્સ છે ત્યાંથી મીન ઓફ કેન્ડલ પાવર ઇન ઓલ ડાયરેક્શન, દરેક ડાયરેક્શનમાં એન્ડ ઓલ પ્લેન, દરેક પ્લેનમાં જોવા મળે છે, તેને આપણે MSCP ઇટ મીન્સ મીન સ્ફેરિકલ કેન્ડલ પાવર કહીએ છીએ. MHSCP કે જે MHCP એન્ડ MSCP એ બંને વચ્ચેની કન્ડિશન છે. ઇટ્સ ફૂલ ફોર્મ ઇઝ mean hemispherical candle power. It is defined as the mean of candle power in all direction above or below the horizontal plane from a source of light. જ્યાં પણ સોર્સ ઓફ લાઇટ છે આપણો, ત્યાંથી હોરિઝોન્ટલ પ્લેનની ઉપર અને નીચેના ભાગમાં જે કેન્ડલ પાવર આપણને મળે છે તેને આપણે કહીએ છીએ MHSCP. ઇટ મીન્સ મીન હેમિસ્ફેરિકલ કેન્ડલ પાવર. 11 રિડક્શન ફેક્ટર. રિડક્શન ફેક્ટર એ MSCP અને MHCPનો રેશિયો છે. MSCP મીન્સ મીન સ્ફેરિકલ કેન્ડલ પાવર અને મીન હોરિઝોન્ટલ કેન્ડલ પાવર, એ બંનેનો ગુણોત્તર લઈએ તો આપણને રિડક્શન ફેક્ટર મળે છે. 12 ઇઝ નીટ. ઇટ ઇઝ અ સ્મોલ યુનિટ ઓફ બ્રાઇટનેસ ઇન MK સિસ્ટમ. નીટ એ બ્રાઇટનેસનો એકમ છે અને એ સ્મોલ યુનિટ છે, સ્મોલ એકમ છે બ્રાઇટનેસનો ઇન MK સિસ્ટમમાં. 1 નીટ ઇક્વલ ટુ 1 કેન્ડલ પાવર પર સ્ક્વેર મીટર. સ્ટીલ એ પણ બ્રાઇટનેસનો જ એકમ છે, પણ ઇટ ઇઝ અ બિગર યુનિટ ઓફ બ્રાઇટનેસ ઇન MK સિસ્ટમ. MK પદ્ધતિમાં બ્રાઇટનેસનો એ મોટો એકમ છે. 1 સ્ટીલ ઇઝ ઇક્વલ ટુ 1 કેન્ડલ પાવર પર સ્ક્વેર સેન્ટીમીટર. 14 ઇઝ લેમ્પ એફિશિયન્સી. આપણે જાણીએ છીએ એમ એફિશિયન્સી એટલે આઉટપુટ ભાગ્યા ઇનપુટ થાય છે હંમેશા. એ જ રીતે લેમ્પની એફિશિયન્સી એ લ્યુમેન આઉટપુટ બાય લેમ્પ to the watts out input to the lamp એ થશે. So it is defined as the ratio of output lumens flux given by any lamp to the electrical energy required to produce it. It is measured in lumen per watt. So lamp efficiency is equal to lumen output by lamp to the watts input to the lamp. 15 is reflection factor. Reflection factor is equal to lumen reflected to the lumen incident. કેટલા લ્યુમેન ઇન્સિડન્ટ થયા અને કેટલા રિફ્લેક્ટ થયા, એટલે લ્યુમેન રિફ્લેક્ટેડ ભાગ્યા લ્યુમેન ઇન્સિડન્ટ કેટલા થયા, એ બંનેનો ગુણોત્તરને આપણે રિફ્લેક્શન ફેક્ટર કહીએ છીએ. થેન્ક યુ.